ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નવા વર્ષનું આજે આપણું પહેલું લેક્ચર છે અને નવું વર્ષ આપ સૌને ફળે અને ખૂબ સરસ રીતે આપ જીવનમાં આગળ વધો એવી શુભેચ્છા. નવા વર્ષમાં આપણે એકબીજાને જલ્દી મળીએ એવી પણ આપણે પ્રાર્થના કરીએ કે આપણા પ્રત્યેક સ્વર્ગો જલ્દી શરૂ થાય અને અમે લોકો પણ તમને મળી શકીએ. તો આજે આપણે અણુકક્ષકવાદના વિડીયો મેં તમને આગળ મોકલ્યા હતા, એની થોડીક વાતો કરીશું અને હાઇડ્રોજન બંધ એની વાતો કરીશું. એટલે આ પ્રકરણ આપણું પૂરું થશે. ઘણું મોટું પ્રકરણ હતું અને અગત્યનું પણ હતું, એટલે સમય ઘણો બધો એમાં જતો રહ્યો. તમે લોકોએ સાંભળ્યું છે કે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર, પર્વતનું શિખર કયું છે? તો બધાને જ ખબર છે કે માઉન્ટ એવરેસ્ટ 29,000 ફૂટની ઊંચાઈ છે, બરફવાળો વિસ્તાર છે. એટલે માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. અને તમને બધાને એ પણ ખબર જ છે કે સૌથી પહેલાં એના ઉપર ચડવાનું કામ એડમંડ હિલેરી અને શેરપા તેનસિંગ નામના બે વ્યક્તિઓએ સાથે કરેલું. હિલેરી એ ન્યૂઝીલેન્ડના હતા અને તેનસિંગ એ નેપાળના હતા. હિલેરી જ્યારે નાના હતા ત્યારે બહુ એટલા બધા સશક્ત, મજબૂત, બળવાન નહીં હતા, સારી રીતે નબળા હતા. ભણવામાં પણ એટલા બધા હોશિયાર હતા નહીં, પણ એમણે નાનપણથી જ સ્કૂલમાં હતા ત્યારથી જ એવું નક્કી કરેલું કે આપણે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ ઉપર જવું છે. એટલે ભલે શરીર નબળા હોય પણ મનથી એમનો સંકલ્પ મજબૂત હતો કે મારે આ કામ કરવાનું છે. અને એમણે એ માટેના પ્રયત્ન કર્યા, શરીરને કસરત અને બીજી રીતે વિકસાવ્યું અને હિમાલય ચડવાનો પ્રયત્ન કર્યો. પણ એમણે જોયું કે એકવાર હિમાલય ઉપર એ લોકો પોતે જાય છે, અડધે સુધી પહોંચે છે, પણ આગળ જઈ શકતા નથી. એ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા, ત્યાં આગળ એમનું જે ટેન્ટ બનાવ્યું હતું એમાંથી એકદમ જ બહાર નીકળે છે અને હિમાલય પર ઇશારો કરીને બતાવે છે કે હિમાલય, તું તો હવે આનાથી વધારે મોટો થવાનો નથી, પણ માનવ તરીકે હું મારા પ્રયત્ન કરીને ચોક્કસ જ મોટો થઈ શકે. એટલે એમ કરીને પોતાની જાતને જ એમણે જુસ્સો આપ્યો અને એમણે નક્કી કર્યું કે ભાઈ આ કામ મારાથી એકલાથી થઈ શકે એમ છે નહીં. જીવનમાં આપણને પણ એવું થાય ઘણીવાર કે લાગે કે આ કામ એકલું થઈ શકે નહીં, તો આપણે કોઈ સાથીની શોધતા હોઈએ. તેમ એને હિલેરીને પણ થયું કે ભાઈ મારે હિમાલય ચડવું હતું તો કોઈની મદદ લેવી પડશે. અને એમણે શેરપા તેનસિંગની મદદ લીધી અને બંને જણા ખૂબ જ મુશ્કેલીથી હિમાલયના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ ઉપર પહોંચે છે. અને એ પોતે તેનસિંગના ફોટા એવરેસ્ટ ઉપર ચડ્યા તેના ફોટા પાડે છે અને પોતાને એક પણ ફોટો પાડતો નથી. તેનસિંગે કીધું કે સર તમે પણ આવી ગયો, તમારો પણ ફોટો પાડીએ, પણ એ ફોટો નહીં પાડે. અને એવરેસ્ટ પરથી નીચે આવ્યા પછી એ બધાને એવું જ કે સૌથી પહેલું પગ એવરેસ્ટ ઉપર તેનસિંગે મૂકેલો. એટલે મિત્રો, આમાં આપણે શીખવાનું છે કે આપણે જ્યારે કોઈ કામ કરીએ કોઈકની સાથે, તો આપણે બીજાને એની ક્રેડિટ પહેલાં આપવી જોઈએ. એ પોતે કહી શકે કે મેં પહેલો પગ મૂકેલો, કેમ કે તેનસિંગ તો એમના એક સાથીદાર કમ પગારદાર માણસ તરીકે એની સાથે જાય છે. પણ છતાં એવું બધાને એવું જ કહે કે ભાઈ તેનસિંગ સૌથી પહેલાં પહોંચેલા. પછી તેનસિંગે બધાને કીધું કે ભાઈ આવી રીતે એ પોતે મને ક્રેડિટ આપે છે.
તો જીવનમાં પણ જ્યારે આપણે કોઈ કામ કરીએ તો એ કામ આપણે કરશું તો આપણે કોઈને કહેવાની જરૂર નથી કે ભાઈ આ મેં કર્યું, બરાબર. દુનિયાને ખબર પડી જ જાય છે કે કામ કોણે કરેલું છે. તો આપણે પણ આપણા જીવનમાં ક્રેડિટ મિત્રોને કે આપણા જે કંઈક નજીકના હોય એમને ક્રેડિટ આપતા આપણે શીખવાનું છે, ભલે આપણે કામ કર્યું હોય. તેન્સિંગ અને હિલેરી આ રીતે એવરેસ્ટ ઉપર પહોંચે છે. પછી હિલેરી છે તે બેસી રહેતા નથી. આટલું ઊંચું શિખર સર કર્યા પછી પણ એ 8-10 વખત હિમાલય ઉપર અલગ અલગ જગ્યાએ આવે છે. એટલે આ આપણે મસ્ત. અને દક્ષિણ ધ્રુવ પર પણ એની જે ટીમ હતી જતી એની સાથે જાય છે. અને ઉત્તર ધ્રુવ પર એ નાના માસ્તા પ્લેનની અંદર બેસીને એકલા એ ત્યાં પહોંચ્યા હતા. એટલે આ એક મહાન સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ તેઓ શાંતિથી બેસી રહેતા નથી અને સતત કંઈ ને કંઈ સાહસો કરતા જ રહે છે. પોતે ઉદાર પણ એટલા જ ખરા. એમણે હિમાલયમાં આવીને તેન્સિંગને બધાનો જે વિસ્તાર હતો ત્યાં એમણે જોયું કે બહુ ગરીબી હતી, એટલે ત્યાં એમણે હોસ્પિટલ બનાવી. પછી પર્વતારોહકોનું એક એસોસિએશન બનાવ્યું અને એમાં પૈસા ઊભા કરીને ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં એમણે સ્કૂલોને બધું પણ શરૂ કર્યું. એટલે આ રીતે એમણે લોકોને ઘણી બધી રીતે મદદરૂપ પણ થયા. તો આ તેન્સિંગની વાર્તા, હિલેરી અને એડમંડ હિલેરી અને તેન્સિંગની વાર્તા ધ્યાન રાખજો. આજે આપણો બહુ વખત પછી પહેલો પીરિયડ શરૂ થાય છે, એટલે એક નાની વાર્તાથી આપણે આ કાર્યની શરૂઆત આપણે કરી. હવે અણુકક્ષકવાદમાં તમને જે બધા વિડીયો મોકલ્યા હતા ઘણા બધા, એનાથી તમને ખબર પડી હશે. અણુકક્ષકવાદના અંગ્રેજીમાં મોલિક્યુલર ઓર્બિટલ થિયરી કહેવામાં આવે. આપણે એને એમઓ થિયરી તરીકે ઓળખીશું. મુલિકન અને હુન્ડ નામના બે વૈજ્ઞાનિકોએ આ થિયરી આપી. એની આગળ આપણે વેલેન્સ બોન્ડ સિદ્ધાંતને બધું જોયું હતું. તો એ સિદ્ધાંતની અંદર કેટલીક ખામીઓ હતી કે ચુંબકીય ગુણધર્મ જાણી શકાતો હતો નહીં, ઇલેક્ટ્રોનનું બંધ બનાવ્યા પછી શું થતું હતું એ જાણી શકાતું હતું નહીં. એટલે એ બધી વાતોને સમજાવવા માટે આ અણુકક્ષકવાદ આ મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ આપ્યો. આ સિદ્ધાંત આપણે જે આગળ સહસંયોજક બંધ કે કક્ષકોનું સંમિશ્રણને સંયોજકતા બંધવાદ એ બધું જોયું. એ લગભગ એનું જ છે. નવી વાત એમાં એટલી છે કે આ સિદ્ધાંત એમ કે જ્યારે પરમાણુઓ એકબીજાની નજીક આવીને અણુ બનાવવા જાય ત્યારે એ પરમાણુની અંદર આપણે આગળ એવી વાત કરી કે ઇલેક્ટ્રોન ભેગા થાય છે. પછી નવી થિયરીમાં એવું આવ્યું કે કક્ષકો ભેગી થાય છે. તો આની અંદર પણ એ બંને વાતો તો રહેવાની જ છે. પણ નવું એમ કહે છે કે પરમાણુ કક્ષકો એકબીજા સાથે રેખિક રીતે જોડાશે અને પરમાણુ કક્ષકોના જોડાણથી અણુ કક્ષકો બને છે. નવી વાત શું આવી કે અણુ કક્ષકો, જેને આપણે મોલિક્યુલર ઓર્બિટલ તરીકે ઓળખીશું, કે પરમાણુ કક્ષકો જોડાઈને અણુ કક્ષકો બનાવે. હવે કેટલી અણુ કક્ષકો બનાવે? તો કે જેટલી પરમાણુ કક્ષકો જોડાય એટલી અણુ કક્ષકો બને. એટલે બે પરમાણુ કક્ષક છે તો 2 અણુ કક્ષકો બને. હવે આ પરમાણુ કક્ષકો હોય એ એકબીજા સાથે જેનું રૈખિક સંગઠન થાય એમાં એઓ એકબીજાની નજીક આવીને એકબીજા સાથે જોડાઈ જાય. તો તેઓનું જે મિશ્રણ થાય એ આપણે એકબીજાને મદદરૂપ થઈ શકે તે રીતે અને એકબીજાને વિરોધક રીતે, બંને રીતે થાય છે. અને પરસ્પર એકબીજાને મદદરૂપ થઈને જો એમનું જોડાણ થાય તો જે અણુકક્ષક બને એને બંધકારક અણુકક્ષક કહેવાય. અને વિરોધક રીતે જોડાણથી જે અણુકક્ષક બનાવે એને અબંધકારક. બંધકારકને આપણે ટૂંકમાં બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ કહીશું અને અબંધકારકને એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ કહીશું.
બંધકારકની શક્તિ ઓછી હોય છે, જ્યારે અબંધકારકની શક્તિ વધારે હોય છે. ગયા વખતે તમને બધી નોટ આપેલી, એમાં આ બંનેનો તફાવત, પરમાણુ કક્ષકો અને અણુ કક્ષકોનો તફાવત અને આ બંને કક્ષકોનો તફાવત પણ આપ્યો હતો. એ પણ જો તમે ધ્યાનથી વાંચશો તો તમને આવડશે. જ્યાં 1s 2s 2px 2py આવી સંજ્ઞા હોય તો એને પરમાણુ કક્ષક કહેવાય, એટમિક ઓર્બિટલ્સ. અને સિગ્મા અને સિગ્મા સ્ટાર અને પાય અને પાય સ્ટાર આવી રીતે આવા સિમ્બોલ સાથે કક્ષકો હોય તો એને તમારે અણુ કક્ષકો, મોલિક્યુલર ઓર્બિટલ, બરાબર. તો 1s 2s ની આગળ આવી રીતે સિગ્મા, પછી આ સ્ટાર આપણે કહીશું, એસ્ટ્રિક સાઇન કહેવાય, આમ આપણે ફૂદડી પાડેલી છે. તો આવી રીતે ફૂદડી સાથે સિગ્મા પાઈ લખેલું હોય તો એ અણુ કક્ષક કહેવાય. એમાં આ ફૂદડીવાળી જે કક્ષકો હોય એ બધી એબીએમઓ કહેવાય, અને આ ફૂદડી વગરની જે કક્ષકો હોય એને બંધકારક કક્ષકો, બીએમઓ કહેવાય. જેટલી કક્ષકો જોડાય એટલી જ અણુ કક્ષકો બનાવે. હવે કેટલી પરમાણુ કક્ષકો જોડાય એ પરમાણુ પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી ખબર પડે. ધારો કે આપણે H2 અણુ બનાવતા હોઈએ તો H અને H બે પરમાણુ ભેગા થઈને H2 બને. હવે H પાસે પરમાણુ ક્રમાંક એક જ છે, એટલે એક જ ઇલેક્ટ્રોન છે, એટલે બહુ વધારે કક્ષકોનો એ ઉપયોગ કરવાનો નહીં. એટલે આ બે જ્યારે એકબીજાની નજીક આવીને જોડાય ત્યારે આ બે કક્ષકો પણ જોડાય, અને એ લોકો એક વિરોધક રીતે જોડાય અને એક પૂરક રીતે જોડાય, એટલે મદદરૂપ થાય. તો પૂરક રીતે જોડાણ થાય તો એ બંધકારક કક્ષક બનાવે, અને વિરોધક રીતે જોડાણ થાય તો એ બંધ પ્રતિકારક અથવા અબંધકારક કક્ષક બનાવે, બરાબર. આ 1s અને 1s, હવે એનું જે રેખિક સંગઠન છે એમ બતાવ્યું, એને આપણે સાઈથી બતાવવાનું આવી રીતે. તો સાઈ, બરાબર, ધારો કે આ 1s1 છે ને આ 1s2 છે, તો 1s1 અને 1s2 આ રીતે બે રીતે જોડાય. પરમાણુ વિરોધક રીતે અને પૂરક રીતે. પૂરક રીતે જોડાય તો બંધકારક બનાવે, અને વિરોધક રીતે જોડાય તો બંધ પ્રતિકારક બને. હવે 1s 1s જોડાય એટલે એકને સિગ્મા 1s કહેવાય અને બીજીને સિગ્મા સ્ટાર 1s કહેવાય. તમે આગળ ભણી ગયા છે કે SS કક્ષકોનું જોડાણ હોય તો એ સિગ્મા બંધ બનાવે, SP કક્ષકોનું જોડાણ પણ સિગ્મા બંધ બનાવે, અને PP કક્ષકોમાં PZ PZ એ સિગ્મા બંધ બનાવે, અને PX PX અને PY PY એ પાઈ બંધ બનાવે. હવે આપણે એનું અહીંયા આગળ ડાયાગ્રામ પાડીને, ચિત્ર પાડીને બતાવવાનું છે. તો જે પરમાણુ હોય એને બંને બાજુ આવી રીતે લખી દેવાના, વચમાં અણુ લખી દેવાનું. પછી પરમાણુની જે કક્ષકો હોય એને આપણે એટમિક ઓર્બિટલ અને અણુ કક્ષકોને મોલિક્યુલર ઓર્બિટલ કહીશું. હવે H પાસે તો એક જ કક્ષક હતી એટલે આ રીતે એક કક્ષક, આની પાસે પણ એક છે. હવે આ જ્યારે જોડાય, આ બે જોડાઈ જાય એટલે આ બને, ત્યારે કક્ષકો પણ જોડાઈ જાય, અને આ રીતે જેટલી જોડાય એટલી નવી કક્ષકો બનાવે. અને તો બે જોડાય એટલે બે કક્ષકો બની. તો આ જે નવી કક્ષકો બની, આ નીચે જે લખી હોય ઓછી ઉર્જાવાળી હોય એટલે બંધકારક કહેવાય, અને ઉપર જે હોય એ બંધ પ્રતિકારક કહેવાય. એટલે આ રીતે, બરાબર. આની પાસે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન. હવે આ બે ભેગા થાય એટલે અણુ બને, ત્યારે આ બંને ઇલેક્ટ્રોન પણ ભેગા થઈ ગયા. એટલે આપણે ઇલેક્ટ્રોન રચનામાં જે રીતે નિયમોનો ઉપયોગ કરતા હતા તે રીતે અફબાઉ, પાઉલી અને હુનનો ઉપયોગ કરવાનો. આ એક કક્ષકમાં બે મૂકવાના, વધારે હોય તો ઉપર મૂકવાનું, એટલે બે ઇલેક્ટ્રોન એમાં આવી ગયા. તો આ જે બની ગયું ને H2 અણુનો અણુ કક્ષક ચિતાર કહેવામાં. આના પરથી આપણે એનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવવાનો. બંધ ક્રમાંક માટે આ સૂત્ર છે 1/2 Nb માઇનસ Na. Nb એટલે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ, આ બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય એટલે Nb કહેવાય. અને આ ઉપર જે હોય તે ABMO એટલે એ Na કહેવાય, એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. હવે બંધકારકમાં ઇલેક્ટ્રોન આપણા 2 છે અને બંધ પ્રતિકારકમાં 0 છે, અબંધકારકમાં. એટલે બંધ ક્રમાંક જે છે એનું મૂલ્ય
શૂન્ય છે, પૂર્ણાંક સંખ્યા નાની 1 2 3 અપૂર્ણાંકમાં પણ આવી શકે, ઋણ સંખ્યા પણ આવે. તો બંધ ક્રમાંક જેટલા હોય એની વચ્ચે એટલા બંધ બનેલા હોય, એટલે એક બંધ ક્રમાંક થયો એટલે એક બંધ છે. હવે તમારે આની અંદર જોવાનું કે કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય કહેવાય, બરાબર. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, અયુગ્મિત એટલે એક એક ઇલેક્ટ્રોન, આ નહીં જોવાનું, અણુમાં જોવાનું. માટે H2 અણુ છે તે પ્રતિચુંબકીય. એટલે ચુંબકીય ગુણધર્મ અનુસાર પદાર્થો બે પ્રકારના હોય, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. આપણે પણ ઘણા બધા માણસો માટે આકર્ષણ હોય, અપાકર્ષણ હોય, તેમ પદાર્થ છે, તો એ પદાર્થને ધારો આ પદાર્થ છે, આ ચુંબકીય બળ છે, મેગ્નેટિક ફિલ્ડ છે. તો પદાર્થ ઉપર આ બળ લગાવીએ આપણે, તો પદાર્થ આમ નજીક જાય એટલે એના પર આકર્ષણ કહેવાય. તો એવું જો થાય તો એ અનુચુંબકીય કહેવાય. હવે આ ચુંબકીય બળને લગાડ્યું પણ એ નજીક જવાના બદલે આમ દૂર જાય તો એ પ્રતિચુંબકીય કહેવાય. એટલે H2 અણુ છે એના પર ચુંબકીય બળ લગાડો તો એ ચુંબકીય બળથી નજીક જવાના બદલે આકર્ષણના બદલે દૂર જાય, અપાકર્ષણ થાય, એટલે પ્રતિચુંબકીય. હવે જ્યારે અણુમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ ટાઈપનો ગુણધર્મ ધરાવે, અને એકાદ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય ગુણ ધરાવે. એટલે H2 અણુ છે તે અનુચુંબકીય નથી પણ પ્રતિચુંબકીય છે. તો આવી રીતે આપણે બધા અણુઓનું, ધારો કે He2 અણુ બતાવવું હોય તો હિલિયમ Z બરાબર 2 છે, એટલે એક જ કક્ષકની આગળ જે બતાવ્યું તેટલી આકૃતિ આવવાની, બે બાજુ બે પરમાણુ લખી દેવાના, વચમાં અણુ લખી દેવાનું. પરમાણુની કક્ષક કહેવાય, વચમાં અણુની કક્ષક કહેવાય. આ રીતે આખું ટેબલ બનાવી દેવાનું. હવે એક એક જ કક્ષક છે એટલે બંને પાસે, બરાબર, 1s 1s, બરાબર. SS કક્ષકોનું જોડાણ છે તે હંમેશા સિગ્મા કક્ષકો બનાવે, એટલે આને સિગ્મા 1s કહેવાય, એના ઉપરની સિગ્મા સ્ટાર 1s. હવે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, આની પાસે પણ 2 છે, એટલે 2 અને 2 આમાં જશે, એટલે આ પણ પ્રતિચુંબકીય થવાનું, બરાબર. અને બંધ ક્રમાંક એનો શોધવો હોય તો આ 2 છે અને આ પણ 2 છે, એટલે બંધ ક્રમાંક 0 થાય. એટલે બંધ ક્રમાંક 0 હોય તો સમજો કે અણુ અશક્ય નથી. એટલે એ બતાવે છે કે અણુ બનવા માટે જ્યારે પરમાણુઓ નજીક આવે તો આકર્ષણને બદલે અપાકર્ષણ વધારે અનુભવે, એટલે તેઓ એકબીજાથી દૂર જાય, એટલે He2 અણુ બની શકે નહીં, બરાબર. અણુ બનવા માટે Nb ગ્રેટર દેન Na હોવા જોઈએ, બરાબર. Nbની સંખ્યા Na કરતાં વધારે, જે આપણે H2માં જોયું કે Nb 2 હતા અને Na 0 હતા, એટલે H2 અણુ બની શકે. આવી રીતે પછી તમારે ધારો કે આ B2 અણુ તમારે બતાવવાનું છે. બોરોન પાસે Z બરાબર 5 છે, એટલે 1s2 2s2 2p1 2px1 2py0 ને 2pz. પણ P કક્ષકો આવે એટલે ભલે ને એકમાં ઇલેક્ટ્રોન ગયો હોય, 3 કક્ષકો તમારે બતાવવું જ પડે. એટલે B પરમાણુ છે અને આ બીજો B પરમાણુ છે, એ બે જોડાઈને B2 બનાવે. હવે એની પાસે 1 2 3 4 ને 5 છે, આની પાસે 5 છે અને આની પાસે 5 છે, એટલે ટોટલ 10 કક્ષકો બનશે. હવે જેટલી કક્ષકો પરમાણુ કક્ષકો જોડાય એટલી અણુ કક્ષકો બનાવે, અને જેટલી અણુ કક્ષકો બનાવે એમાં અડધી બંધકારક હોય અને અડધી અબંધકારક હોય. એટલે 5 તમારી બંધકારક બનશે અને 5 અબંધકારક બનશે, બરાબર. આ જે છે 1s 2s ને 2p, 1s 2s 2p. પછી આ પરમાણુ કક્ષકો અને વચમાં અણુ કક્ષકો, બરાબર. સરખી કક્ષકો એકબીજા સાથે જોડાય. આ P કક્ષક આની સાથે નહીં જોડાઈ શકે, આ આની સાથે નહીં જોડાઈ શકે. સરખી ઉર્જા અને સરખા આકારવાળી કક્ષકો જોડાય. એટલે અહીંયા આપણી 2px 2py 2pz છે, તો આ 2px 2px સાથે જોડાય, 2py 2py સાથે જોડાય, 2pz 2pz સાથે. આ રીતે 2 1 2 અને 1 આ રીતે
પી કક્ષકો 6 કક્ષક બનાવે. આ 6 કક્ષકો તમને બતાવી દીધી. આ એક છે એટલે 2 બનાવે. હવે તમને ખબર છે કે એસ અને એસ છે એ સિગ્મા બંધ બનાવે, એટલે અહીંયા તમારે બંને કક્ષકો સિગ્મા વાળી આવે, પાઈ નહીં આવશે, બરાબર. આ પીઝેડ અને પીઝેડમાં પાઈ સિગ્મા બને, બરાબર. એટલે આ સિગ્મા ટુ પીઝેડ કહેવાય અને સિગ્મા સ્ટાર ટુ પીઝેડ કહેવાય. આ પાઈ ટુ પીએક્સ અને પાઈ ટુ પી વાય કહેવાય, અને પાઈ સ્ટાર ટુ પીએક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય કહેવાય. આપણે બધા માટે લગભગ આ જે આકાર છે એ બધા માટે મોટે ભાગે કોમન રહેવાનું છે, બરાબર. આ સિગ્મા SS નું જોડાણ હંમેશા સિગ્મા બંધ બનાવે, આગળ આપણે ભણી ગયા છે. હવે આપણે 5 ઇલેક્ટ્રોન છે તો 2 2 ને 1, 2 2 અને 1, બરાબર. હવે અહીંયાથી આમ ઉપર જાઓ તેમ શક્તિ વધતી જાય, એટલે આની શક્તિ સૌથી ઓછી, આની વધારે, આની વધારે, આની વધારે. આ બેની શક્તિ સરખી, આના કરતાં વધારે, આના કરતાં ઓછી. આ બેની સરખી, આ બે આ કરતાં વધારે અને આના કરતાં ઓછી. હવે સૌથી પહેલાં 2 ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી સિગ્મા 1sમાં જાય, પછી 2 અહીંયા આવશે, પછી આ 4 છે એ 2 ને 2 આમાં જાય. હવે 1 ને 1 2 જ છે, બરાબર. એટલે બંનેની ઉર્જા સરખી છે તો હુનના નિયમ પ્રમાણે 1 1 ઇલેક્ટ્રોન આપવાનું. તો આ રીતે આ B2 અણુ બની ગયું. હવે અહીંયા જો તમે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિક છે એટલે એ અનુચુંબકીય કહેવાશે, બરાબર. અને એનો બંધ ક્રમાંક શોધવું હોય તો NB એટલે 2 4 અને 6, અને ફૂદડીવાળા Na કહેવાય 2 અને 2 4, બરાબર. આ સિગ્મા સ્ટાર 2s, એટલે 6 ઓછા 4 એટલે બંધ ક્રમાંક 1 થયો, એટલે B અને B વચ્ચે એક બંધ છે એમ કહેવાય. હવે આ જે મેં તમને B2નું સમજાવ્યું એવી રીતે C2 અણુનું પણ સમજાવી શકાય. ખાલી એટલું જ ફેરવવાનું કે Cનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે 1 ઇલેક્ટ્રોનમાં વધશે. ખાલી બધું જે ગોઠવણી બતાવી છે બેટરી તેની તે જ રહેવાની છે, બરાબર. આ બેમાં 1 1 ઇલેક્ટ્રોન વધવાના છે, બરાબર. અહીંયા સુધી બધું એનું. હવે 2 અને 2 4 છે તો આમાં 2 આવશે અને આમાં 2 આવશે, બરાબર. પછી હવે તમે જો કે બધા યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ B2 અણુ પણ C2 અણુ પણ પ્રતિચુંબકીય છે. હવે એનું બંધ ક્રમાંક શોધવું હોય તો NBમાં આપણે 2 4 અને 4 8 છે, અને પેલામાં 4 છે એટલે બંધ ક્રમાંક 2 થયો, એટલે C અને C વચ્ચે આવી રીતે દ્વિબંધ બતાવી દો, બરાબર. સમજ પડી ગઈ. એટલે આમાં કંઈ કરવાનું નહીં, ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાયા કરશે. હવે નાઇટ્રોજન છે તો Z બરાબર 7 થશે, એટલે આ બધામાં 1 1 ઇલેક્ટ્રોન આવી ગયું, બરાબર. એટલે આમાં પણ આવી ગયું. હવે અહીંયા સુધી તો બરાબર છે. 3 ને 3 6 છે એટલે 4 આમાં ગયા અને 2 આમાં ગયા. જ્યાં સુધી આ બધું ભરાઈને નીચેનું ત્યાં સુધી ઉપર નહીં જવાનું. આ N2 થઈ ગયું. હવે એનો તમારે બંધ ક્રમાંક શોધવું હોય તો જો હવે તમારે ધ્યાન રાખવાનું કે 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન આવે ને તો બંધ NBમાં 10 લઈ જ લેવાના, બરાબર. એટલે આ 14 છે નહીં ગણો ને, ખાલી ડાયરેક્ટ 10 લઈ લો તો બી ચાલે. 10 ઓછા 4 એટલે બંધ ક્રમાંક 3 આવશે, એટલે N અને N વચ્ચે ત્રિબંધ આવશે. એટલે N2 અણુ છે એ પ્રતિચુંબકીય છે અને 3 બંધ બનાવે, બરાબર. જેમ બંધ વધારે તેમ અણુની સ્થિરતા વધારે, એની વિયોજન ઉષ્મા વધારે કહેવાય. એટલે આપણે જે B2 C2 અને N2 જોયું એમાં N2 અણુની સ્થિરતા સૌથી વધારે થવાની. હવે તમારે ધારો કે ઓક્સિજનની વાત કરવી છે તો ઓક્સિજનમાં પરમાણુ ક્રમાંક 8 છે, એટલે અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન છે. બાકી બધું આ જેમ છે તેમનું તેમ જ રહેવાનું છે. અહીંયા O કરી દેવાનું, O2 કરી દેવાનું અને O કરી દેવાનું. હવે ટોટલ 8 ને 16 ઇલેક્ટ્રોન થયા, એટલે અહીંયા સુધી આ 14 બતાવી દીધા. હવે 2 રહ્યા તો 1 1 આમાં મૂકી દેવાનું. એટલે O2માં પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ અનુચુંબકીય કહેવાય. અને બંધ ક્રમાંક બતાવો હોય તો
16 ઇલેક્ટ્રોન છે એટલે 10 તમારે એનબીમાં લઈ જ લેવાનું, 10 ઓછા 6 એટલે બંધ ક્રમાંક 2 થયા. તો ઓ અને ઓ વચ્ચે દ્વિબંધ થયા. હા, હવે O2માં એક આપણે થોડું અહીંયા એ કર્યું કે O2માં તમારે શું કરવાનું કે આ જે 2 છે તે ઉપર લઈ લેવાની અને આ નીચે લઈ લેવાની. આટલો એક ચેન્જીસ કરવાનું છે. એટલે O2 ને F2 અને નિયોન 3 આ રીતનું લખવાનું અને B2 C2 N2 જે બતાવે એમાં આ બેને નીચે લખી દેવાનું અને ઉપર લખી દેવાનું. આટલો એક ફેર કરવાનું છે. એટલે આ બધા અણુઓની રચના આ પ્રમાણે તમે સમજાવી શકો. હવે તમારે ધ્યાન રાખવાનું કે 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય એટલે NBમાં 10 લઈ લેવાના અને NAમાં બાકીના જે રહી એટલા લઈ લેવાના. ધારો કે ફ્લોરિન છે F2 નો બંધ ક્રમાંક તમારે શોધવો છે, તો એની પાસે 9 ઇલેક્ટ્રોન એટલે 18 છે. તો તમારે સમજી લેવાનું કે એનો બંધ ક્રમાંક આપણે શોધવો છે તો 10 ઓછા 8 એટલે બંધ ક્રમાંક 1. અને તમારે યાદ રાખવાનું કે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય ને એટલે હંમેશા પ્રતિચુંબકીય બતાવે, સિવાય કે B2 અને O2 આ બેકી સંખ્યા છે પણ અનુચુંબકીય છે. બાકી બધા બેકી સંખ્યાવાળા તમારે પ્રતિચુંબકીય બતાવો અને એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન જેમાં આવશે એ બધા અનુચુંબકીય બતાવી દેવા. અને તમને કીધું તેમ બંધ ક્રમાંક શોધવો હોય તો 14 કે એનાથી વધારે ઇલેક્ટ્રોન આવે તો 10 તમારે NBમાં લઈ જ લેવાના, બાકી જે કરે તે NAમાં મૂકીને એટલે કરી શકો. હવે આ કોઈક વાર શું કરે કે આવી રીતે આયનો વચ્ચે પણ આપેલું હોય તો O પાસે 8 છે ને O માઇનસમાં 9 એટલે 17 તમારે. એટલે તમારે પછી જે પ્રમાણે આગળ બતાવ્યું તે રીતે કરી દેવાનું. 17 એટલે તમારે સમજાવો કે અનુચુંબકીય અને બંધ ક્રમાંક શોધવું હોય તો 10 ઓછા 7 ભાગ્યા 2 એટલે 10 ઓછા 7 એટલે 1.5. તો બંધ ક્રમાંક અપૂર્ણાંકમાં પણ આવી શકે. ધારો કે O અને O પ્લસ હોય તો O2 પ્લસ કહેવાય. O પાસે 8 પ્લસ મને તો 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય 15 પ્રમાણે કરી દેવાના. પછી અણુની ઇલેક્ટ્રોન રચના પણ આપણે બતાવી શકાય. બરાબર, ધારો કે O2 અણુની ઇલેક્ટ્રોન રચના લખો તો બંને પાસે 8 એટલે 16 ઇલેક્ટ્રોન છે. તો તમારે આ રીતે તમને કક્ષકો, આણ્વીય કક્ષકોનો શક્તિક્રમ તમને આપ્યો છે. આ રીતે આટલું જ યાદ રાખવાનું છે. હવે જ્યારે N2 ને એ લોકો હોય ત્યારે આ બેને આગળ લઈ જવાનું અને આને પાછળ લઈ જવાનું, ખાલી એટલું જ યાદ રાખવાનું. એટલે B2 C2 N2 હોય હા તો આ બેને આગળ લઈ લેવાનું અને આને તમારે એની જગ્યા પર લઈ લેવાનું. અને O2 F2 અને નિયોન આ 3 માટે અહીંયા જે બતાવ્યું એ પ્રમાણે કરવાનું. બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી કાઢવાની, પછી ઇલેક્ટ્રોન તમારે ઉપર મૂકતા જવાનું. બરાબર, ધારો કે આ સિગ્મા 1s છે તો એમાં 2 રહેવાના, આમાં 2 રહેશે, આ 2 રહેશે, અહીં 8 થઈ ગયા, પછી આ 2 10, 2 અને 2 અને 14 થઈ ગયા. હવે 2 આપણા બાકી રહ્યા. આ બંનેની શક્તિ સરખી છે એટલે એક મૂકવાનું એટલે O2 અણુ આ રીતે અનુચુંબકીય થઈ ગયા. બરાબર, એટલે આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના પણ તમારે બધાની લખવાની. બરાબર, તમને પેલામાં બતાવ્યું છે એ પ્રમાણે. અને પરીક્ષામાં તમને પૂછે કે એનું ચિત્ર દોરો તો આ ટેબલ પાડીને આખું બતાવવાનું, બાકી તમારે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે કરવાનું. હવે એક બીજો ટોપિક છે આપણો નાનો, હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ એટલે તમને ખ્યાલ આવી કે હાઇડ્રોજન દ્વારા બનતો બંધ. તો હાઇડ્રોજન બંધમાં હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક બંધવાળો હોવો જોઈએ, H ધન વીજભારવાળો હોવો જોઈએ, અને જે બીજો પરમાણુ છે જે ઋણ વીજભારવાળો હોય
એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બસ હાઇડ્રોજન બંધ બને. હવે NOFCl આ બધાની વિદ્યુત ઋણતા છે એ વધારે છે, એટલે એ લોકો જ્યારે H સાથે જોડાય તો H ઉપર પ્લસ આવશે અને આ બધા ઉપર માઇનસ આવશે. અને તમને ખબર જ છે કે આ બધા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન પણ હોય છે. એટલે જ્યારે H પોતે ધન વીજભારીય હોય અને જે ઋણ વીજભારીય પરમાણુ પર જે અબંધકારક ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુ વચ્ચેનું જે આકર્ષણ હોય એને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે. હાઇડ્રોજન બંધ એટલે શું કે સહસંયોજક બંધથી જોડાયેલા ધન વીજભારીય હાઇડ્રોજન પરમાણુનું વધારે વિદ્યુત ઋણીય પરમાણુ પર રહેલા પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે. જો તમે સમજાવો કે ધારો કે HF છે તો તમારે શું કહેવાનું કે એનું સહસંયોજક બંધ બતાવી દો. હવે આની વિદ્યુત ઋણતા 2.1 છે એટલે પ્લસ થવાનું, આની વિદ્યુત ઋણતા 4 એટલે આ માઇનસ થવાનું, બરાબર. અને એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન પણ છે આ રીતે. હવે આ બીજો HF છે તો આ માઇનસ વાળો પરમાણુ પરના ઇલેક્ટ્રોન અને આ બે વચ્ચે આકર્ષણ થાય એને આવી રીતે ત્રુટક લીટીથી બતાવો. ધારો કે આ F માઇનસ છે, બરાબર, તો આ બીજો HF છે તો આ રીતે, બરાબર. તો હાઇડ્રોજન પરમાણુનું આ રીતે વધારે વિદ્યુત ઋણીય પરમાણુ પર રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણને હાઇડ્રોજન બંધ કહેવાય. આ એક બંધ સહસંયોજક બંધ કરતાં નિર્બળ છે પણ વાન ડેર વાલ્સ બંધ કરતાં પ્રબળ છે. હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે, આંતઃઆણવીય અને આંતરઆણવીય. આંતરઆણવીય એટલે અલગ સરખા અણુ હોય કે જુદા જુદા અણુ હોય પણ એક પર H હોય ને એક પર બીજા પર ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવી રીતે આકર્ષણ થાય એકબીજા સાથે, એટલે આંતરઆણવીય. જ્યારે આંતઃઆણવીયમાં શું હોય કે આ રીતે આ એક જ પરમાણુ છે તો એ જ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને H વચ્ચે આકર્ષણ થાય એટલે આ આંતઃ કહેવાય. અંગ્રેજીમાં એને ઇન્ટ્રા કહેવામાં આવે, બરાબર. અને આ આંતર કહેવાય, આ એકબીજા સાથે થયો એટલે આંતર કહેવાય. આ ઓર્થોક્લોરોફિનોલ કહેવાય ને, જેમાં આંતઃઆણવીય હોય. અને આવી રીતે આ પેરાક્લોરોફિનોલ કહેવાય. આ ઓર્થોપેરા શું છે પછી આપણે ભણીશું, બરાબર. તો આ પેરાક્લોરોફિનોલ છે એમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બને. તો આંતરઆણવીય હાઇડ્રોજન બંધ થોડો વધારે પ્રબળ હોય, એટલે આંતઃ અને આંતરઆણવીય બંધ હોય તો આંતરઆણવીયમાં ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા હોય. તો HF છે, NH3 છે, H2O છે, HCl છે, આલ્કોહોલ છે, આ બધા પદાર્થોમાં હાઇડ્રોજન બંધ બને છે. કાર્બનિક રેસામાં આપણે પણ જોઈશું, આલ્કોહોલ છે, એમાઇન છે અને કાર્બોક્સિલિક એસિડ, આ ત્રણમાં હાઇડ્રોજન બંધ બને છે. ધારો કે આલ્કોહોલ છે, આ રીતે આલ્કોહોલના અણુ આપણે આ બે વચ્ચે આકર્ષણ થવાનું. ધારો કે આપણે NH3 નું સૂત્ર લખીએ તો આ NH3 છે, N ઉપર આ રીતે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ. હવે આ H પ્લસ છે, બરાબર, તો આ બે વચ્ચે આકર્ષણ થવાનું. આ દરેક H પછી આ દરેક N સાથે આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. એટલે NH3માં જે અણુઓ હોય બધા ઝુમખામ હોય, સાથે રહેતા હોય. એ રીતે પાણીની અંદર પણ આ પાણીના અણુઓ વચ્ચે આ હાઇડ્રોજન બંધ બને છે. આ હાઇડ્રોજન બંધને કારણે પાણી જમીનની અંદર અને જમીન ઉપર પાણી ટકી રહે છે, પાણીનું બાષ્પીભવન ધીમું થાય છે. એટલે હાઇડ્રોજન બંધ એ પાણીને પૃથ્વી ઉપર ટકાવી રાખે છે, જે આપણા જીવન માટે જરૂરી છે. બીજું આપણા શરીરની અંદર જે પ્રાણી કોષ, વનસ્પતિ કોષ હોય એમાં પાણી ટકી રહેવું જોઈએ. જો પાણી એમાંનું સુકાઈ જાય તો માણસનું કે એનું મૃત્યુ થાય. એટલે જે જીવરસ જે હોય એમાં જે પાણી એ જે ટકી રહે છે અંદર કોષોમાં, તે હાઇડ્રોજન બંધને આભારી છે. એ આપણા જે સ્નાયુઓની કામગીરી છે એ પણ હાઇડ્રોજન બંધને આભારી છે.
અને આપણે જે દવાઓ લઈએ છીએ તો પાણી સાથે દવા લઈએ છીએ, તો પાણી સાથે દવા લેવાથી પાણી અને દવાના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધનું આકર્ષણ બને, જેને કારણે દવાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અસર કરી શકે છે. એટલે આ બધી હાઇડ્રોજન બંધની અગત્યતા છે. આગળ પણ હાઇડ્રોજન બંધ આવશે ત્યારે ફરી પાછી એની આપણે ચર્ચા કરીશું.